હા બોલો બોલો. રાજેશભાઈ વાત કરી? હા એસીપી સાહેબ હારે વાત કરી. એસીપી સાહેબ હારે વાત થઈ ગયા પછી મકવાણા સાહેબનો ફોન આવ્યો. એવું છે? શું કીધું એસીપી સરે? મેં એસીપી સાહેબને કીધું, મેં કીધું બધે નહીં પહોંચી શકે, તમારો એકનું પહોંચાશે, બરોબર? એટલે મેં કીધું બધાની ન આપી શકે ને ઝાલા સાહેબ એને બદલવાનું કહે છે એમ. મને કે કામ કરો ને મારી ઓફિસમાં લઈ લો એમને. એટલે મારી એટલે ઈ તો હવે મારે કાલે આટલી આ પાડી છે એટલે એને કહી દઈશ કે સાહેબ તમે ઝાલા સાહેબને એમ કહી દેજો કે ભાઈ એને તમે ડિસ્ટર્બ ન કરતા. એટલે કીધું તમારું તમને આવી જશે. તમારે ઝાલા સાહેબ કેટલા માંગે છે? 2500. 2500. પણ પાછું એવું છે હવે એ આપણે અહીં વાત કરી એટલે હવે માનો ઝાલા સાહેબ ને આપણે હા પાડીએ ને તો એ પાછું હવે એસીપી સાહેબ ને ઝાલા સાહેબ નું બે નું થઈ જાય, બે ને કરવું પડે એવું થાય. પણ એમ નહીં રાજેશ, હું કામ તો કરું છું, એમ એની બીજી જગ્યા ઊભી ન કરી શકે? પૈસા જેને જોતા હોય તો બીજી જગ્યા ઊભી કરી શકે ને? કરી શકે પણ હવે આ એસીપી સાહેબ ની ચેનલ માં આવી આવે ને તમને કોઈ ડિસ્ટર્બ ન કરે. અહીંયા રેવા દે એમ ભાઈ, મને અહીંયા ફાવે છે. ભલે ન્યા રહેજો, નહીં મજા આવતી. એ હું કહી દઈશ, એ સાહેબ ને કહી દઈશ કે કામ ન્યા કરશે. ખાલી ઝાલા સાહેબ ને સૂચના આપી દે કે ભાઈ એમને ત્યાં કામ કરવા દે ને, તમે ડિસ્ટર્બ ન કરતા. એવું કેવડાવી દઉં અને આપણે આ એસીપી સાહેબ ને એકને સાચવી લેવાનું. એસીપી સર કેટલા? 5. વાંધો નહીં, મકવાનો સર ને વાત તો કરી લેજો. હું કે મને બોલાવ્યો છે હમણાં તમારા માટે, મને ફોન આવ્યો હતો. મને કે હું છું મેં કીધું આવી વાત હતી. એટલે મેં કીધું સાહેબ હું સીધો હું પાસે ત્યાં જ ગયો હતો મકવાણા સાહેબ ને, પણ એ નહોતા મકવાણા સાહેબ ઓફિસમાં. અત્યારે આવી ગયા છે સર? છે આવી ગયા. મને કીધું હમણાં હું રોલ કોલ કામ પતી જાય ને પછી એક મારું એક કામ છે બહાર પતાવું ને પછી કે ફોન કરવો એટલે પછી તમે આવજો. એટલે હું આવીશ પછી પતાવે ને પછી હું આવીશ. સાહેબ મને મકવાણા સાહેબ ફોન કરશે એટલે હું આવી જઈશ. હા હા ભલે.